38મી નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપમાં મધ્યપ્રદેશે 5 સોના અને 4 કાંસ્ય પદકો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ઉત્તરાખંડના ટેહરી જિલ્લામાં સ્થિત કોટી કોલોની ખાતે 3જી થી લઈને 5મી ફેબ્રુઆરી 2025 દરમિયાન 38મી નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 3 દિવસીય સ્પર્ધામાં દેશભરના 19 રાજ્યોના 210 એથ્લેટિક્સે ભાગ લીધો છે. મધ્યપ્રદેશે 5 સોના અને 4 કાંસ્ય પદકો સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને જ્યારે સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ 5 સોના પદકો સાથે બીજા સ્થાને પોતાનું આગવું સ્થાન બનાવ્યું. આ સ્પર્ધામાં હરિયાણા, કેરળ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોના ખેલાડીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કરીને વિવિધ પદકો જીત્યા. ટેહરી ઝીલમાં યોજાયેલી આ રોઈંગ સ્પર્ધા માટે ખેલાડીઓએ ઝીલના પાણી અને આસપાસના પર્યાવરણની પ્રશંસા કરી હતી અને ઝીલને આંતરરાષ્ટ્રીય સ્તરના વોટર સ્પોર્ટ્સ માટે યોગ્ય સ્થળ ગણાવ્યું હતું. ઉત્તરાખંડના ખેલાડીઓએ પણ આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું, જેમાં 2 રજત અને 1 કાંસ્ય પદક જીત્યા. આ સ્પર્ધાના સફળ આયોજન માટે સ્થાનિક પ્રશાસન અને આયોજકોની પ્રશંસા કરવામાં આવી રહી છે, જેમણે ખેલાડીઓ માટે ઉત્તમ સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી હતી.